નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાંથાવાડા પાસે 2 દિવસ અગાઉ એક ઇસમના કાનમાંથી સોનાની મરકી બાઇક પર આવેલા 3 ઇસમો લૂંટી ફરાર થઈ ગયા હતા. જે બનાવની જાણ પોલીસને થતા પાંથાવાડા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ પોલીસની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને કુલ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પાંથાવાડા વિસ્તારમાં એક ઇસમના કાનમાંથી સોનાની મરકીઓ 3 ઇસમો બાઇક પર આવી લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ પાંથાવાડા પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પહોંચી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પાંથાવાડા પીએસઆઈ AB દત્તા પોલીસ સ્ટાફના માણસો સાથે ગુનો અનડિટેક્ટ હોય જે ગુનો શોધી કાઢવા સારું બાતમીદારો અને ટેકનિકલની મદદ મેળવી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ બાબતે માહિતી મેળવી હતી. પોલીસે આરોપીઓ દ્વારા પાલનપુર વિસ્તારના હોવાની હકીકત જણાવતા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં સ્થાનિક પોલીસની મદદ મેળવી એક ધીરજ રાજારામ રાઠોડ સલાટ મૂળ રહેઠાણ મોડાસા, ભરતભાઈ રમેશભાઈ સલાટ રહેઠાણ માનસરોવર ફાટક તાજપુરા પાલનપુર, મેહુલભાઈ ડાયાભાઈ સલાટ રહેઠાણ હનુમાન ટેકરી નીચે સુબાગ રોડ પાલનપુર એમ કુલ 3 આરોપીઓને ઝડપી પાડી પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ગુનાની લૂંટની કબૂલાત કરેલ હતી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ સોનાની મરકી આશરે 1 તોલો જેની કિંમત ₹73,000 તેમજ ગુનામાં વપરાયેલ હીરો મોટરસાયકલ નંબર GJ08DF 0965 નું પોલીસે કબજે કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.